ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. એમનું નામ એક જે આરોપી છે દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે. એમનું નામ મિત ભંડારી છે. કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે, અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. અને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી. અને એમાં સામે આવ્યું કે કુલ જે 40,000 રૂપિયા જે ગયા છે એ સ્વિગીના ગિફ્ટ કાર્ડ લેવા માટે વપરાવવામાં આવ્યા હતા. પછી એના જ્યારે આમ લોકો ટ્રેસ કર્યું તો ખબર પડી કે જે ગિફ્ટ કાર્ડ છે એ ખરેખર રિડીમ થયું છે દિલ્હીથી. અને દિલ્હી આપણી ટીમ ગઈ, ત્યાં ટીમે ખબર પડી કે જે માણસે રિડીમ કર્યું છે ગિફ્ટ કાર્ડ એનું નામ છે નરેન્દ્રસિંહ બિષ્ટ. નરેન્દ્રસિંહ બિષ્ટની આપણે જ્યારે પૂછપરછ કરી તપાસમાં તો ખબર પડી કે એમને જે કૂપન લીધું છે એ વલસાડનો એક રહેવાસી છે મિત ભંડારી, એમના પાસેથી લીધું છે. તો જ્યારે મિત ભંડારીને લેવા માટે આપણે તરત જ સાયમલ્ટેનિયસલી બીજી ટીમ અહીંયાથી રવાના થઈ અને વલસાડથી એમને લઈને આવી અને ત્યારે ખબર પડી કે એ મિત ભંડારી અલગ ફોન રાખીને એના ઉપર પબજી રમે છે અને પબજી રમતા એમની ઓળખાણ નરેન્દ્રસિંહ બિષ્ટ સાથે થઈ છે. નરેન્દ્રસિંહ બિષ્ટને આઈપેડ લેવાનું હતું ઓછા ભાવમાં, તો એમને જે મિત ભંડારી છે એમને કૂપન મોકલ્યું.